વાહ ભાઈ વાહ, ઝરમર 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 કેવો વરસાદ વરસી રહ્યો હો. વાહ ભાઈ વાહ, ટાઢું એમ કેવું વાતાવરણ કરી નાખ્યું હો. આજથી મહિના પહેલા તો એવો પરસેવો વરતો નેતર પેતર થઈ જતો. મારા ભગવાને દયા કરી ખરી, ટાઢું એમ જેવું વાતાવરણ થઈ ગયું હો. આખું મજા આવી ગઈ. લ્યો આવું વાતાવરણ રે તો મને બહુ ગમે હો. બાકી ઠંડુ ઠંડુ થઈ ગયું. કેટલા વાગ્યા? ઓહો હો હો, એટલે 3 વાગી ગયા. 3 મારું ઓળખ્યું. આ છોકરો થેડ 11 વાગ્યાનો આવ્યો. નિહાળમાંથી હવાની નિહાળ હતી તો વહેલું જતું રહ્યું તું. ખાલી એક રકાબી સાપીને દફતર ગભા કરી 11 વાગ્યાનું આવ્યું. દફતર ખૂણો નાખીને જીએ જોઈ કે તો જ ગયો. જુદી આવ્યું જ નહીં. હા આવ્યું બધી આવ્યું. એટલે તો જ 3 વાગી ગયા. તો જોતો તું ચાંદનો તારી રાહ જો. પેલું ખાવાનું ઠરી ગયું. ખબર નહીં આપણે ચૂલા ઉપર બનાવીએ. હવે મારે ઘરે આવા તો આમ શો મારા ચૂલો હરગાવ તારા ઓલે કે ભાઈબંધના ઘરે જતો હું એમ. વાહ, તારા ભાઈબંધના ઘેર ગયો તો તારા તો તું ખાઈને જ આવ્યો શીખે. ના કોઈ નહીં ખાધી. એટલે કોઈ નહીં કહેતું. ભાઈબંધના ઘેર જઈને આવ્યો. ભૂસ્યો આવ્યો મારો ઓળખ્યો. અરે રે, હું તો નાનો હતો તારો મારા ભાઈબંધના ઘેર જતો હતો તે હું ગાધા વગર પાછો નતો આવતો. ખાઈને જ આવતો હતો ભાઈબંધના ઘેરે. પાછો આવ્યો ગાધા વગર. નવું બનાવ્યું આપણે શું બનાવ્યું? આપણે બનાવ્યું રવૈયા બટાકાનું શાક. કબાટમાં પડ્યું. કબાટ બનાવ્યું એવું નહીં. માં તો પેલી આવે ને કારેલા ના કંકોડા શાક ખાવું માં. ઓહો કંકોળાનું શાક ખાવું એમ? ભારે કરી. ત્યાં તો ભારે કરી. આવા કંકોળો તો હોય તો થતો નહીં. હપુચા આપણા ગમો તો એ કોમ કર. કંકોળો નહીં ખાવો. પેલો ઢાળિયો રે, ઢાળિયો છે તનો એ ઢાળિયા આગળ મેં છે ને કાળેગળો વાયા હા. તે કાળેગળો તું તને આવડા હા ને 4-5 જેવો તોડી લાય. અને તને છે ને કંકોળાની જગ્યાએ કાળેગળાનું શાક બનેલું લોહણ બોહણ નાખી કાળો મળી ટીચી નાખી જબરજસ્ત તમારે ચીપું મેં થોડું ગોળે નાખ્યો. તમે ખાવાનું કાળેગળાનું શાક બનેલું મોટો ગોળ ના ખવાય. તારે શું ખાવું છે? કાંઈ ના હારા આવે યાર. બગડી ગયેલા આપણે બધા. એટલે આ તાના નહીં કોઈ આપણે કોઈને હોય કંકોળો વાય તો તને હું કંકોળો લપ વેણે તને શાક કરીને ખવડાવું. ના વાતો એ કંકોડા જ ખાવા દો. હા ભારે કરી આ છોકરાએ તો ભારે કરી. હવે કંકોળો મારા ક્ષેત્રમાં તો છે નહીં અને આ બાજુ તો ક્ષેત્રમાં તો કંકોળા થતો નહીં આ ગામમાં તો. હવે કંકોળા લાભ તો ચોહી લાભ. હવે કોઈક વેચવા વાળો આવે એના જોડે તને વેચાતા લઈને આલું. પણ મારું બેટી માં તો હવે હાલ જ ખાવા હો. હવે સોની મોની આપણે અડવા હાથની એક પડશે ને તો કંકોળો શું તું હોય ઉભોય નહીં રહી એવો લેતું તો હવે હાલ જ ખાવા દો. મન નહીં ખાવ. હા સંસ્કાર આ નેટ પર જમ કેવું કીધું નહીં અને હાવ છૂટ આલી ને આ એનું બધું છે. પેલું કહેવત નહીં ભાઈ કે નેનો છોડ હોય એને જમ વાળીએ ને એ વળ. આ મોટું ઝાડ થઈ જાય અને આપણે એને વાળવા જઈએ તો આપણે વળી જઈએ પણ ઝાડ ના વળ. હમો છૂટ્યો આવક મારી. હવે મારે શું કરવું? ના ઓલે કંકોળાનું શાક હું ચોહી લાવ. કોક કરવા દે. એ ભગવાન આજુબાજુ જવા દે. અને કોઈના ઘેર બનાવ્યું હોય તો થોડું બાટકામ લઈને અને ખવડાવ ને ચોકથી મંગાવડાવ કંકોળા. હવે હાલ લેતા જો ને તો મન નહીં ખાવ. હા લાવ તો ઘડી તો પેલો સાહનો રોટલો તો ખા. કબાટમાં પડી. ઓ મારો બેટો બાટલા છૂટા સોળવા મંડ્યો. આ તો હવે મારે કોઈ ઓના ઓલે જવું પડશે કંકોળા વેણવા. જવા દે કંકોળાનું ચોકથી બંધ. એ લાવ શાંતિ રાખ. મારો બેટો જો છૂટા ઠેલા ફેંકવા મળ્યો. મનુજી હવે ઘેર હોય ને તો સારું છે. મારે કે ફોને ઉપાડતા નહીં બોલો ખરા ટાઈમે. અને ઘેર આવીએ તો 2 દિન તો વાર તો મેં ધક્કા ખાધા પણ ઘેર હોતા જ નહીં. શું કોમમાં શીખી રહ્યા દોડ કરી રહ્યા. મને એ જ ખબર નહીં પડતી. મનુજી કોઈ ગયા હાલા વિચારતા બાપા કોઈ ગયા? મન નહીં ખબર. કેમ? ના મન નહીં ખબર.
તો તું ઘરમાં રહે છે ને આઈકન બાપ દીકરો ભેગા રહો છો ને તને નહીં ખબર તારા બાપા ચો ગયા મને ખબર મારા પપ્પા જો ગયેલો બે હું કેમ કોક રીહાનો લાગે મને એવું લાગી રહ્યું છે ઓવા. હવે તારા મોઢા ઉપરથી એવું લાગે છે મને બોલ વાહ કેમ રીહાનો છે કોણ ઇન્ડિયામાં કાકાને કીધું કે આખો દાડો એક ને એક શાક બનાવો કે કંકોડા બનાવો તમે શેનું શાક બનાવ્યું બટાકા ડુંગળી નપલી એવું આખો દાડો અલગ અલગ બનાવી જાય તમારા અલ્યા એ તો મને હજી એવો ને એવો રહ્યો બોલ હું નિશામાં બે જોડે ભણતા ને તો પેલી બેન વાળીને બેનને એમ કે બેન બટાકા ડુંગળીનું શાક બનાવો એટલે પેલી બેને મારી ગઈ એનું કઈ વાપરીને બટાકા ડુંગળીનું શાક બનાવ્યા કર છેવટે આને એ બટાકા વાળી વર્ગી લાગે બોલ મને એવું લાગે કટ્ટું ઉતારી લાગે બટાકા ડુંગળીનું ના જોઈ આમાં ખેતરમાં ભરતા નહીં બધું આવ્યું કે નહીં હા તે ત્રણ દાળ એક ના એક શાક બનાવો હો એટલે આ ભાવતું હશે આ ગોડો નહીં આમ મન્યો હે આ છોકરાને બચારાને જે ખાવું હોય એ રોટીને ખવડાવતો હોય તો તાર માં હોત ને તો સારું હતું તમે બધું રોટીને ખવડાવો સારું આ મન્યો છે ને નકમો છે હોય આ છોકરાને ખોટો રીહરા તાર શું ખાવું કે હેડ મારે તો કંકોડા ખાવા હો અરે મારા ઘેર હે તને કંકોડા ખવડાવું હે જાડો કરી નાખો આ છોકરાને હું સિંગલ અટ્ટી કરી નાખે બચારો ભૂખ્યું રહીને ડૂબરું પડ્યું હાય એમો ત્યાં ફૂંક મારો તો ઉડી જાય અને એ મારો તાજો માજો થઈ જાય પાડા જેવું ખાઈ મોમતરા કરી લાડવા ઠોચા રહે અને છોકરા બધા વચ્ચે રીંગણનું જંભરિયાનું શાક કારંગડા વાયા છે કારંગડા બોર ને ચટણી બધું આલી ખવડાય એ તો બીજા દૂધ કરાવવા જાય કે નહીં હા તે લીટર હોય કે નહીં તે આમાં તો 200-300 ગ્રામ પી જતા હોય ના હોય. ઓવા. આ પહેલેથી એવો હું સારી રીતે ઓળખું તા બાપાને તો અને આવે તો કહેજે કે લાલા કાકા આયા હતા હો અને તારે કંકોડાનું શાક ખાવું હોય ને તો તું તાર મારા ઘેર આવતો રહેજે હો આપણા ઘેર બનાવી દઈશું તને કંકોડા ખરો ભરે 300 રૂપિયા 400 રૂપિયા કિલો રહ્યા પણ તને કંકોડાનું શાક ખવડાવું હું હાલ હાલ હું હો આવું. આવત કહેજો એ કેળાના ખેતરમાં ઉગેલા કંકોડા એ કંકોડાનું શાક કરવા થાય સારું કંકોડાનું શાક કંકોડા શેકીને ખાઓ કંકોડો વેચો હો ભાઈ હા ભાઈ કંકોડા વેચીએ કંકોડા વાહ ભાઈ વાહ ગોતતો તો કંકોડો જ હું ગોતતો તો આ વરસાદની સિઝનમાં કંકોડાનું શાક ખાય ને હા એનું શરીર તાજું માજું થાય બરોબર અને કંકોડા શેકીને ખવાય એમ હા શેકીને નહીં ખાવ મારે શાક બનાવીને મારા છોકરાને ખવડાવવું હું તો તાજો માજો છું પણ મારા છોકરાને તાજો માજો કરવો છે મારે કંકોડા છોકરા ખાય તો છોકરા ખુશ થઈ જાય હા તે એમ જ કરવું હો ખુશ કરી નાખો મારો બેટો હે ને રીહી બહુ જાય વાતમાં કહો છૂટા પાણીના બટલા ચોર છે કે છૂટું દખ્તર ચોર છે કે છૂટું વેલર ચોર છે જે હાથમાં આવે ને છૂટું ચોરતો હોય એને છે ને રવૈયે બટાકાનું શાક ના ભાવે બટાકા ડુંગળીનું શાક ના ભાવે પટાનું શાક ના ભાવે પેડાનું શાક ના ભાવે કઢી ના ભાવે અડદની દાળ ના ભાવે હવે એને મારે ખવડાવું તો શું હે ભાઈ બોલો ને ભાઈ કંકોડો શું ભાવે તું આલી અમારા વેચાતો કંકોડા આયા છે જો સારામાં સારા કંકોડા છે આ કુંવરકા નદીના કંકોડા છે એ મારે તો ત્યાં નદીના હોય કે વન વગડાના હોય કે બાવળી લબડેલો હોય કે કેળા લબડેલો હોય એ મારે નહીં જોતું મારે તો ખાલી કંકોડા જ જોવો તો ને હા એ એડ્રેસ મારે નહીં જોતું અમારા કંકોડા ઘી જેવા છે એમ ઓહો. હા શાક ખાવ કરીને ખાવ ને તમે હે? તો ઘી જેવું શાક લાગે મને લાગે વેલામાં તમે 1 કિલો ઘી વેરતા હશો હો થળોમાં કંકોડાના મૂળાડામાં આ તો કુદરતી કંકોડા ઉગે એવું છે એમ હા આ તો ઘી જેવો કીધે એટલી તારે મારે તને કેવું પડ્યું કે મને લાગે ઘી વેરતો છે તું મૂળાડામાં તમારે કંકોડા નથી લેવા લેવો છો ચમ નહીં લેવો ભાવ બોલ શું ભાવ છે 400 રૂપિયા કિલો 400 રૂપિયા મણ કિલો આવે કિલો ઓહો હો આહા એટલે 400 રૂપિયા કિલો ચારનો ભાવ થઈ ગયો મારો બેટો એટલે અમારી જવાની તો 10 રૂપિયા કિલો મળતો હતો 200 રૂપિયાના 500 આવે હા એટલે એ આટલો ભાવ તો ઝીનોય નહીં ઝીનોય અમારા કંકોડા તમે જોવો ને ઘી વેચો એક વાર ખાઈ જોવો અમારા કંકોડા ઘી વેચો હો કંકોડો વેચો હો તમે હું તો થોડી બૂમો પાડું કંકોડા બહુ બૂમો ના પાડશો તમને ખબર છે આટલા પેલું ઘર અમારા કંકોડા તમે જોવો ને ખાઓ ને એકવાર
તો તમે ખુશ ખુશ થઈ જાઓ. તમારો છોકરો ખાશે ને તો તમારો છોકરો તો રાજી રાજી થઈ જશે કે પપ્પા પપ્પા આવા કંકોડાનું શાક તો મેં કદી નતું ખાધું. રાજી રાજી જ કરો, પણ થોડો તમે ભાવ નેતા કરો, નેતા ઉતરો અને બૂમો પાડવાની જરૂર નહીં. બૂમો પાડવાથી કોઈ ફાયદો નહીં. ચમ કે આટલા મારા એકલાનું જ ઘર છે, બીજું કોઈનું ઘર છે જ નહીં. ભાવ તો ઓછો નહીં થાય તો હું આગળ વેચીશ. હો એટલે નેતા ઉતરો. 400 રૂપિયા તો કિલો કંકોડા ના હોય, વાત કરો હતી. ના ના નથી હાલવા. 300 રૂપિયા આલી દઉં. ના તઈ હે નહીં હાલવા. 325. તમારું કામ નહીં. કોઈ નહીં. તને જોતા જ અમે જાહા વગડામાં હાથે વેન લાવશે ચોકથી આડા તલાવડા બલાવડા જાહા પેપલા બાકડીએમાં જવા દે. હેલો વેણી લાવશો કંકોડા જે હાથમાં આવે કરી કરે એટલે એનો હવા તો પૂરો કઈ નાખું છોકરાનો. જવા દે. માસી કંકોડા લઈ લો કંકોડા. એ 400 રૂપિયા કંકોડા. એ બુનો કંકોડા લઈ લો કંકોડા. શું ભાવ કંકોડા? કંકોડા લેવા છે ઓવો બસ ખાવા. 400 રૂપિયા કિલો છે. ઓ બાપા રે, હું 400? હોવે કેટલા આખા ટોકરના 400 રૂપિયા? અલે એ 400 રૂપિયા ટોકર આવે કદી? આમ બતાવજો આમ. બતાવાય નહીં, તને છોકરાઓને ના બતાવાય. પણ 400 રૂપિયા કિલો કંકોડો છે આ તો. થોડા ઓછા નહીં કરો યાર? કંકોડી નહીં, આ તો મોટો કંકોડા છે. થોડા ઓછા નહીં કરો? ના ઘી જેવા કંકોડા આવે અને તમે શેકીને ખાઓ તો આ શાક હવે મેઠા દૂધ જેવા લાગે અને શાક બનાવીને ખાઓ ને તો તમે આમાં ઊંચે આખી તપેલી ચાટીને ખાઈ જાઓ એવું શાક થાય. કાકા હાલ દેખાતો નહીં તો. એ કંકોડા આયા તો કંકોડા. કામ કરો કા? આ તમે મને આપી દો, પછી તમે પૈસા આપી દો. ભાઈ બાકી નહીં હાલતા અમે. હા તો ભાવ થોડો ઓછો કરો યાર. ભાવ ઓછો ના થાય, 400 પૂરા થાય. 30 રૂપિયા હાલવા કિલો? 30 રૂપિયા કિલો હાલવા હે? આ તારા 30 રૂપિયા છે ને દાલમાં નાખ, દાલ હારી થાય તારી. હું તો 30 રૂપિયા હાલું. તારે 30 રૂપિયા નહીં દેખ્યા કિલો સિયોસ. હું પેલા મનુજી નહીં? આપણે અમે લ્યા ના હસ. ઓવા. આ મનિયાને કહી દે કે અહીં આવે તું. આ 400 રૂપિયા કંકોડા આયા. કંકોડા ભાઈ લાવે કંકોડા. કેટલો ભાવ કહેજો મને? એટલે હેરને 400 રૂપિયા કિલો છે. હું તો 30 રૂપિયા હાલું. આ તો કઈ કે તું છોકરા સમજી જાય છેતરો આવ્યો મને. એટલે 40 રૂપિયા બરાબર? એટલે 400 રૂપિયા કિલો કીધું. 400 800 કોઈ નહીં. તગાલ કંકોડો બેસે. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.